હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એટલે તમારું એકાઉન્ટ, ઓકે, અને એની અંદર આપણે આજે આ પેપર સોલ્યુશન કરવાનું છે. અને પેપર સોલ્યુશનની અંદર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2023 એટલે પેપર કઈ સાલનું છે? 2023. અને પ્રથમ પરીક્ષાનું પેપર છે અને કયા જિલ્લાનું? પાટણ જિલ્લાનું પેપર છે. ઓકે, ચલો જોઈશું આપણે આ પેપરની અંદર. અહીંયા આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલાં વિભાગ એનું આપણે સોલ્યુશન જોઈશું. ઓકે, ચલો જોઈ લઈએ. અહીંયા વિભાગ એની અંદર ટોટલ અહીંયા આપણે 10 ક્વેશ્ચન આપેલા છે, 10 MCQ આપેલા છે. બીજું એક વસ્તુ ખાસ કહી દઉં, એના પછી પરીક્ષાની પેટર્ન ચેન્જ થઈ હતી. જે તમારી બીજી પરીક્ષા આવે એમાં ટોટલ તમારા 20 MCQ આવતા હતા. ઓકે, અને પ્રથમ પરીક્ષાની અંદર જે આપણી જૂની પેટર્ન હતી એની અંદર 10 MCQ આવતા હતા. મૂળ 10 આવે, MCQ 20 આવે. મૂળ એ શેમાંથી આવે? બુકમાંથી આવવાના છે. ઓકે, એટલે તમે પછી એવું ના થાય કે આમાં MCQ આટલા આવ્યા, જૂની પેપર સ્ટાઇલ છે. પેપર સ્ટાઇલની અંદર જે પ્રશ્નો આવે છે બુકમાંથી જ આવવાના છે. ઓકે, તો ધ્યાન આપજો. ચલો MCQ નંબર 1, જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય એટલે ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો પેઢીએ ભાગીદારને આપેલ લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? ભાગીદારી કરારની અંદર ઉલ્લેખ નથી અને પેઢીએ કેને લોન આલી છે? ભાગીદારને લોન આલી છે, તો લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? આખું ગુજરાતમાં ગોડું થઈ જાય છે ડાયરેક્ટ જ. બરાબર છે કે પહેલા ચેપ્ટરનો પ્રશ્ન આવે ને લોનનો પ્રશ્ન આવે એટલે 6% આવે, પણ 6% આવે પણ એ જ્યારે આવતા હોય ત્યારે આવે. અહીંયા શું કહે છે? લોન કોને આલી છે? પેઢીએ લોન આલી છે. કોને આલી છે? ભાગીદારને. જો પેઢી ભાગીદારને લોન આપે, કરારની અંદર ઉલ્લેખ ના હોય, બરાબર છે, તો તમારા જવાબની અંદર આવશે વ્યાજ ગણાશે નહીં. ઓકે, એની અંદર આપેલા 6%, બીમાં 9%, સીમાં 12% અને ડીમાં છે વ્યાજ ગણાશે નહીં. ઓકે, જો પેઢી ભાગીદારને આલે, કરારમાં ઉલ્લેખ ના હોય તો વ્યાજ ગણાશે નહીં. બરાબર છે, પણ જો કદાચ એની જગ્યાએ અહીંયા આપણે લખી લઈએ, અહીંયા પેઢી લોન આલે, કોને આલે? ભાગીદારને, અને કરારમાં ઉલ્લેખ ના હોય તો જવાબ આવશે કાંઈ નહીં, એટલે કે વ્યાજ ગણાશે નહીં. પણ જો ભાગીદાર લોન આલે, શું? ભાગીદાર લોન આલે, કોને આલે? પેઢીને. તો ભાગીદાર પેઢીને આલે, કરારમાં ઉલ્લેખ ના હોય તો 6% આવે. એટલે 6% ક્યારે આવે? ભાગીદાર લોન કોને આલે? પેઢીને આવે ત્યારે 6% આવે. પણ પેઢી ભાગીદારને લોન આલે અને કરારમાં ઉલ્લેખ ના હોય તો જવાબમાં શું આવશે? કાંઈ નહીં. અને અહીંયા આપણે કોને લોન આવી? પેઢીએ. કેને લોન આવી? ભાગીદારને. કરારમાં ઉલ્લેખ ના એટલે જવાબમાં શું આવશે? વ્યાજ ગણાશે નહીં અથવા કાંઈ નહીં. ઓકે, પણ એના બદલામાં ભાગીદાર જો પેઢીને લોન આલે, કરારમાં ઉલ્લેખ ના કેટલા ટકા આવશે? 6%. ઓકે, ચલો આગળ જોઈએ. MCQ નંબર 2 ની અંદર ABCનું મૂડીનું પ્રમાણ છે 3:2:1. તમને મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2:1. આગળ વર્ષના અંતે વેચણીપાત્ર નફો 99,000 છે. હવે વેચણીપાત્ર નફો તમને ક્યાંથી મળ્યો છે? તો નફા નુકસાન ફાળવણી ખાતા ઉપરથી. ઓકે, તો નફા નુકસાન ફાળવણી ખાતે તમને નફો કેટલો મળે? 99,000. હવે એમ કહેતો C ને કેટલો નફો મળશે? કે C ને કેટલો નફો મળશે? હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણે વેચવરાય. નફો હંમેશા કોના પ્રમાણે વેચવરાય? નફા નુકસાનના પ્રમાણમાં વેચવરાય. ઓકે, બીજું તમે જુઓ, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, તમને મૂડીનું પ્રમાણ આપેલું છે. મૂડીના પ્રમાણે નફો વેચાય નહીં. તો હવે શું કરશે? તો આ 99,000 ને નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય તો અત્યારે આપણે ભાગીદારી કરારપત્ર એવું કહેશે કે નફો સરખે હિસ્સે વેચવરાય. તો 3 ભાગીદારો છે, સરખે હિસ્સે કયો આવશે? 1:1:1. ચમ અહીંયા તમને પ્રમાણ કેનું આપેલું છે? મૂડીનું. મૂડીના પ્રમાણે નફો વેચાય નહીં. હવે નફા નુકસાનનું પ્રમાણ આપણા જોડે નથી, તો નફો કયા હિસ્સે વેચ્યો? સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે 1:1:1. તો હવે એક કામ કરો, 3 ભાગીદારો છે તો 99,000 ભાગ્યા 3 કરશો એટલે 33,000 આવશે. તો દરેક ભાગીદારના ભાગે નફો કેટલો આવશે? 33,000 નફો આવશે. ઓકે, હવે વિદ્યાર્થી ભૂલ શું કરે છે? તો વિદ્યાર્થી ભૂલ એ કરે છે, બરાબર છે, કે આજે 99,000 છે, વિદ્યાર્થી એને કયા પ્રમાણે વેચે છે? 3:2:1 પ્રમાણે વેચે છે. ભાઈ આ પ્રમાણ છે એનું છે? મૂડીનું છે. બરાબર છે, મૂડીના પ્રમાણે નફો વેચાય નહીં. તો મૂડીનું પ્રમાણ આપેલું હોય, નફા નુકસાનનું પ્રમાણ કયું ગણાય? સરખે હિસ્સે. તો 1:1:1. તો પછી 99,000 તમે ભાગ્યા કેટલા કરી નાખો? 3 ભાગ કરી નાખો તો દરેક ભાગીદારના ભાગે નફો કેટલો આવશે? 33,000 આવશે. ઓકે, તો અહીંયા એના ભાગે કેટલો આવે? 33,000. બીના ભાગે 33,000. સીના ભાગે 33,000. તો સીને કેટલો નફો મળશે? 33,000 રૂપિયા નફો મળશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? પાઘડીનો આધાર કોના પર રહેલો? ચેપ્ટર નંબર તમારું 3 પાઘડીનું
પુનઃમૂલ્યાંકન. ચલો ઓપ્શનની અંદર જોઈ લો. ધંધાકીય એકમના કર્મચારીઓ ઉપર, બીમાં ધંધાકીય એકમના સંચાલકો ઉપર, ધંધાકીય એકમની મિલકતો પર અને ડીમાં કહે છે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહેલા નફા ઉપર. તો તમારો જવાબ આવશે કયો? ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાયેલા રહેલા નફા ઉપર. આ પાઘડી કોના ઉપર આધાર રાખે છે? તો ભવિષ્યના નફા ઉપર. ચમ? કારણ કે ધંધાની પાઘડી ચારે વધારે આવશે, ભવિષ્યનો નફો વધારે હશે ત્યારે. જો ભવિષ્યનો નફો વધારે તો ધંધાની પાઘડી વધારે, જો ભવિષ્યનો નફો ઓછો તો ધંધાની પાઘડી ઓછી. તો પાઘડી કોના ઉપર આધાર રાખશે? ભવિષ્યમાં જળવાયેલા નફા ઉપર. ઓકે, આગળ જાઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4ની અંદર અધિક નફો એટલે શું? શું કહે છે? અધિક નફો એટલે શું? તો આપણે અધિક નફાનું સૂત્ર છે, બરાબર છે. હવે અધિક નફાની વ્યાખ્યા હતી, બરાબર. શું હતી? કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. ઓકે, તો અધિક નફાની વ્યાખ્યા અહીંથી જુઓ. રોકાયેલી મૂડી માઇનસ અપેક્ષિત નફો, અપેક્ષિત નફો માઇનસ રોકાયેલી મૂડી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, ડીમાં કે અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. તો આપણે પાઘડીના મૂલ્યાંકનની 4 રીતો હતી, બરાબર છે. એમાં પહેલી રીત હતી સાદી સરેરાશ નફાની પદ્ધતિ, બીજી હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી હતી અધિક નફાની પદ્ધતિ. અને તમારે અધિક નફો લાવવો હોય તો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તમે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે તમને શું મળે? અધિક નફો. કારણ કે એની વ્યાખ્યા શું હતી? સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. ઓકે, આગળ જાઉં છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5ની અંદર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતો અને દેવાનું શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન કરવું પડે. એટલે મિલકતો અને દેવા જૂની કિંમતે હોય તો એને હવે તમારે નવી કિંમત એટલે બજાર કિંમતે દર્શાવવા પડે. તો એવા સંજોગોમાં કયું ખાતું બનાવવામાં આવે છે? તો કે વેપાર ખાતું. આ તો બને નહીં. ઓકે, આગળ બીજા નંબરમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ત્રીજા નંબરમાં છે માલ મિલકત નિકાલ ખાતું અને અહીંયા છે નફા નુકસાન ફાળવણી ખાતું. ઓકે, હવે આ વેપાર ખાતું આ તો આપણે બને જ નહીં. ચમ? આ તો આપણે વાર્ષિક હિસાબો વખતે તૈયાર કરતા હતા. ફાળવણી ખાતું વાર્ષિક હિસાબો વખતે તૈયાર કરતા હતા. તો 2 ક્વેશ્ચન નીકળી ગયા. હવે તમે જો અહીંયા છે પુનઃમૂલ્યાંકન ખાતું, માલ મિલકત નિકાલ ખાતું. તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે? પુનઃમૂલ્યાંકન ખાતું. કયું? પુનઃમૂલ્યાંકન ખાતું. બીજું એનું નોમ કદાચ એની જગ્યાએ આલ છે તમને શું? નફા નુકસાન હવાલા ખાતું. કયું હાલ છે? નફા નુકસાન હવાલા ખાતું. તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવશે. એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એટલે પુનઃમૂલ્યાંકનની જગ્યાએ બીજો તમને કયો MCQ આપી શકે? નફા નુકસાન હવાલા ખાતું. હવે આ ડીમાં શું છે? માલ મિલકત નિકાલ ખાતું. હવે આ ચારે તૈયાર થાય. જો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, શું થાય? વિસર્જન થાય. તો વિસર્જન થાય ત્યારે કયું ખાતું તૈયાર થાય? માલ મિલકત નિકાલ ખાતું. એનું બીજું નામ છે સંપાદન ખાતું. ઓકે, આગળ જાઉં છે. ક્વેશ્ચન નંબર 6ની અંદર ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરનામામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. પુનર્ગઠન થાય એટલે સીધી વાત છે કે મિલકતોને દેવા જૂની કિંમતે હોય તો આપણે એને નવી કિંમતે દર્શાવવા પડે. અને એવા સંજોગોની અંદર કારીગર નફા ભાગ ભંડોળ. હવે કારીગર નફા ભાગ ભંડોળ જો આપેલું છે પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. સૌથી પહેલાં કારીગર નફા ભાગ ભંડોળ એ શું છે? તો એ દેવું છે. શું છે? દેવું છે. અને સીધી વાત છે કે દેવાની વેચણી ન થાય. શું? દેવાની વેચણી થાય નહીં. તો હવે કારીગર નફા ભંડોળ શું કરશે? તો એને ફરી આપણે નવું પાકું સર્વે તૈયાર કરશો તો એને આપણે ચો લખશે મિલકત અને લેણા બાજુ લખી દેશો. ઓકે, અહીંયા તમે જો પુનઃમૂલ્યાંકન ખાતાની જ્યાં બાજુ આ તો આવે નહીં. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. જો અહીંયા જવાબ આપેલો છે અમતન. આ દેવું છે અને દેવું ચો આવે? પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. તો ફરી આપણે જો બીજું પાકું સર્વે તૈયાર કરશે તો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. ઓકે, તો આપણો જવાબ આવશે બી. સીમાં શું કહે છે? ભાગીદારના મૂડી ખાતાની જ્યાં બાજુ. દરેક વિદ્યાર્થી શું કરે છે? ભાગીદારના મૂડી ખાતાની જ્યાં બાજુ લખી દે. ચમ? એવું સમજે કારીગર નફા ભાગ ભંડોળ શું છે? અનામત છે. આ અનામત નથી. આ શું છે? દેવું છે. હા, કારીગર વળતર અનામત આલે. શું આલે? કારીગર વળતર અનામત આલે તો એ અનામત છે. તો ભાગીદારના મૂડી ખાતાની જ્યાં બાજુ જાય. પણ કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે તો દેવું ચો આવે? પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. ઓકે, ચલો આગળ. અહીંયા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. આ તો છે ને અનામત નથી એટલા માટે આ 2 MCQ તો આપણા કેન્સલ થઈ જશે. ઓકે, ચલો તો આપણો જવાબ આવશે પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. IMP છે એટલા માટે સમજાવું છું. બીજું આની જગ્યાએ બીજું હાલ છે કારીગર બચત ખાતા. શું હાલે? કારીગર બચત ખાતા. તો કારીગર બચત ખાતા એ પણ દેવું છે અને એ ચો આવશે? પાકા સરનામાં મૂડી અને દેવા બાજુ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય, ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું થાય? તો જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે લાભનું પ્રમાણ કેટલું થાય? તો જૂનું પ્રમાણ એ જ શું થયું? તમારું લાભનું પ્રમાણ ગણાય. અહીંયા તમને કયું પ્રમાણ આપેલું છે? જૂનું પ્રમાણ આપેલું છે.
કયું પ્રમાણ આપેલું છે? જૂનું પ્રમાણ તમને આપેલું છે. હવે એમ કહે છે કે લાભનું પ્રમાણ શું થાય? તો દાખલામાં કોઈ આધાર ના આપેલો હોય તો જૂનું પ્રમાણ એ જ તમારું કયું પ્રમાણ ગણાય? લાભનું પ્રમાણ ગણાય. બરાબર છે. જ્યારે દાખલાની અંદર તમને જૂનું પ્રમાણ આલે, ખાલી કયું આલે? જૂનું પ્રમાણ આલે. તમારે લાભનું પ્રમાણ શોધવું છે તો લાભનું પ્રમાણ બરાબર શું થાય? તો લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ તમને આલે 3:2:1 તો લાભનું પ્રમાણ કેટલું આવે? 3:2:1. ઓકે, કારણ કે જૂનું પ્રમાણ હોય એ જ તમારું કયું પ્રમાણ બની જાય? લાભનું પ્રમાણ બની જાય. તો અહીંયા જવાબની અંદર આવશે તમારું જૂનું પ્રમાણ. ઓકે, આગળ જાવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ ભાગડી ક્યારે મળે? નિવૃત્ત થતા ભાગીદારની સીધી વાત છે આપણે ભાગડી આલવી પડે નિયમમાં. ચમ બિચારો ઘણો બધો પરસેવો પાડીને જશે તો આપણે નિવૃત્ત ભાગીદારને ભાગડી આપવી પડે. કોણ આલે? ચાલુ ભાગીદારો આલે. પણ એમ શું કહે છે કે નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ ક્યારે ભાગડી આલવી પડે? તો અહીંયા આપણે નિવૃત્ત ભાગીદાર થાય એટલે આપણે લાભનું પ્રમાણ શોધશો. શું શોધશો? લાભનું પ્રમાણ. તો લાભનું સૂત્ર શું આવશે? લાભ બરાબર નવું માઇનસ જૂનું. શું આવે? નવું માઇનસ જૂનું. જો આપણે લાભનું પ્રમાણ શોધવા બેઠા અને નવા પ્રમાણ કરતાં જૂનું પ્રમાણ વધારે હોય, શું હોય? એટલે કે નવું પ્રમાણ ઓછું હોય, જૂનું પ્રમાણ વધારે હોય તો કોઈ ભાગીદાર શું કરશે? બરાબર છે, ત્યાગ કરશે. શું કરશે? ત્યાગ કરશે. તો આ ત્યાગવાળા પણ ભાગડી હાલ છે. કોણ હાલ છે? ચાલુ ભાગીદારો આપશે. બરાબર છે. તો અહીંયા તમારા જવાબની અંદર જો તેની મૂડી વધારે હોય, આ તો આવે નહીં. નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય, બરાબર છે, તો એ તો શું કહેવાય? એ તો લાભ કરે છે. બરાબર છે. તો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા આગળ શું છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય અને ડીમાં છે જૂનો ભાગ અને નવો ભાગ સરખો હોય. તો આ એ ના આવે અને એ ના આવે. હવે આ બંનેમાં આપણો જવાબ છે. તો અહીંયા તમે જો કોઈ ભાગીદાર શું કરે? બરાબર, ત્યાગ કરે અને કોઈ ભાગીદાર ત્યાગ ચારે કરે. બરાબર છે. તો અહીંયા માઇનસમાં જવાબ આવે અને માઇનસમાં જવાબ ચારે આવે કે આ નવું પ્રમાણ ઓછું હોય જૂનું પ્રમાણ વધારે હોય. તો તમે જુઓ અહીંયા લખેલું છે નવા પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય અને અહીંયા કહે છે નવા પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય. એટલે નવો ભાગ ઓછો હોય કોના ભાગ કરતાં? જૂના ભાગ કરતાં ઓછો હોય. તો એવા સંજોગોમાં ભાગીદાર શું કરશે? ભાગીદાર ત્યાગ કરશે. ત્યાગવાળાને પણ ભાગડી આપણે આલવી પડે. ઓકે, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9ની અંદર જઈશું. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કયો ખર્ચ ચૂકવવામાં આવે છે? તો ભાગીદારી પેઢીમાં વિસર્જન થાય ત્યારે વિસર્જન વખતે ચૂકવણીનો ક્રમ છે. બરાબર છે. તો અહીંયા એમ કહે છે સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો વિસર્જન વખતે પહેલો કયો ખર્ચો ચૂકવવામાં આવે? વિસર્જન ખર્ચ. બીજા નંબરમાં પૂછે તો ત્રાહિત પક્ષના દેવા. ઓકે, ત્રીજા નંબરની અંદર કે તો પછી ભાગીદારની લોન. બરાબર છે. શું આવે? ભાગીદારની લોન. બરાબર છે. આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 10ની અંદર પેઢીના વિસર્જન સમયે પાકા સરેયામાં દર્શાવેલ દેવાદારો. પેઢીના વિસર્જન સમયે પાકા સરેયામાં દર્શાવેલ દેવાદારો કેટલા છે? 24,500. તો દેવાદારો કેટલા આપેલા છે? 24,000 અને 500. આગળ કાલખાત અનામત કેટલી આપેલી છે? 2500 રૂપિયા આપેલી છે. આગળ તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખાશે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પૂછ્યું છે. તો હવે એક કામ કરો, દેવાદારો શું છે? મિલકત છે. બીજું આ મિલકતના ખાતા બંધ કરી અને આપણે પહેલાં ચો લઈ જઈશું માલ મિલકત નિકાલ ખાતે. તો આ દેવાદારોની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. દેવાદારોની કઈ બાકી હોય? ઉધાર. તો એને બંધ કરો તો દેવાદારો ખાતે ઉધાર થાય. દેવાદારો ખાતે શું થાય? જમા. દેવાદારો મિલકત છે, મિલકતની ઉધાર બાકી. આ ખાતું બંધ કરીને ચો લઈ જવું છે આપણે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું છે. તો પછી દેવાદારો ખાતે ઉધાર હોય તો દેવાદારો ખાતે જમા. તો ઉધાર કોના ખાતે થાય? માલ મિલકત નિકાલ ખાતે. તો મામીની ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. ઓકે, કેટલા? 24,500 અને 24,500. હવે આપણે કઈ બાજુ પૂછ્યું છે? જમા બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પૂછ્યું હોત તો 24,500 રકમ આવત, પણ આપણે જમા પૂછ્યું છે તો જમા તો નહીં આવે. તો આ તો આવશે નહીં. તો હવે એક કામ કરો, બીજું શું છે? કાલખાત અનામત. હવે કાલખાત અનામત શું છે? જોગવાઈ છે. શું છે? જોગવાઈ છે. જોગવાઈની કઈ બાકી હોય? જમા બાકી હોય. કાલખાત અનામત જોગવાઈ છે, જોગવાઈની જમા બાકી હોય. ચલો એને બંધ કરો તો ઉધાર થાય. તો કાલખાત અનામત ખાતે શું થશે? ઉધાર. તો કાલખાત અનામત ખાતે ઉધાર તે બંધ કરીને જો લઈ જશે મામીની ખાતે તો તે મામીની ખાતે જમા. કેટલા છે અહીંયા? 2500 ને 2500.
2500 અને 2500. હવે આપણે જમા બાજુ પૂછ્યું હતું તો તમે જો માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલી રકમ આવે? 2500 આવે. ઓકે. ઉધાર પૂછ્યું હોત તો કેટલા આવે? 24,500. પણ આપણે જમા પૂછ્યું કેટલા આવે? 2500 રૂપિયા. તો આપણી રકમ કેટલી આવશે? 2500. જો ઉધાર પૂછ્યું હોત તો કેટલા આવે? 24,500 આવત. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે વિભાગ એ હતો, આ વિભાગ એ અહીંયા તમારો કમ્પ્લીટલી પૂરો થાય છે. ઓકે. ચલો હવે આપણે આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું. બીજું કે થોડો ટાઈમ જશે, કારણ હું તમને દરેકે દરેક વસ્તુ જે રીતના સેટ થાય ત્યાં ડીપમાં સમજાવવાની કોશિશ કરું છું. એકલો તમને ડાયરેક્ટ ટીક નથી કરાવડાવતો. એટલે પછી એવું ના થાય કે વિભાગે આટલો મોટો છે, આપણે સમજવાનું છે. બાકી પેપર તો ઘણા બધા આપેલા છે, બરાબર છે, પણ આપણે આવડે નહીં તો એનો કોઈ મિસ નથી. એમ સમજો. તમે 15 મિનિટ તમારી એક કિંમતી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના બદલાની અંદર પરીક્ષામાં આને રિલેટિવ કોઈ પણ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન પૂછાય, તમને 100% આવડતો હોવો જોઈએ. ઓકે. ચલો બીજું, મારી મેથડ તમને શેર થતી હોય, ઓકે, તો કોમેન્ટની અંદર કહેજો. ભણવાની મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુની અંદર બેલનો આઇકોન આપેલો છે એને ક્લિક કરજો, જેના કારણથી આવા પેપરને રિલેટેડ કોઈ પણ પેપર સોલ્યુશન આવે એની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે. ચલો નેક્સ્ટ આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું.